પાટણમાં નકલી પોલીસ બની ખેડૂતોને ખંખેરતી એક શાતીર ટોળકીનો પર્દાફાશ થયો છે। સિદ્ધપુરના પુનાસણ ગામ નજીક જમીન ખરીદવા નીકળેલા એક ખેડૂતની એક્ટિવાની ડેકીમાં તેની જાણ બહાર અફીણ મૂકી પોલીસ તરીકેની ઓળખ આપી 6 શખ્સોએ અફીણના ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી। ખેડૂતને ડરાવી ધમકાવી આ ટોળકીએ 3.25 લાખનો તોડ કર્યો હતો। જો કે જાગૃત ખેડૂતે પોલીસમાં અરજી કરતા જ એલસીબી પોલીસ એક્શનમાં આવી અને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી 4 શખ્સોને દબોચી લીધા છે। પોલીસે 3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ફરાર અન્ય 2 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ગુનો દાખલ થયેલ છે કે ગુનામાં ફરિયાદીને ડરાવી ધમકાવી તેના એક્ટિવામાં અફીણ જેવો કાળો પદાર્થ મૂકી અને તે અફીણ છે આવું કહી અને બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવીનો ગુનો ફરિયાદ હકીકત જાહેર કરતા દાખલ થયેલ। આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ। જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી। દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે ઇગ્નિસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળી આવતા કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ। આ ગુનામાં કુલ 4 આરોપીઓ કે જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા, વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર, દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ આમની ધરપકડ કરવામાં આવેલ છે। અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય 2 આરોપી છે લાલાજી બલાજી ખારીવાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા આ બંનેને પકડવાના બાકીમાં છે।